આ પુનરાવર્તન છે એ આપણે જેટલા જે ગદ્યો છે, પદ્ય છે, એનો અભ્યાસ કરી ગયા તે બધામાંથી સાથે કરેલા પ્રશ્નો પૂછાય છે. એટલે કે અલગ અલગ પાઠ જે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે તેના પ્રશ્નો અહીં આપવામાં આવે છે. આ પુનરાવર્તનમાં આપણે પરીક્ષામાં કેવી રીતે પ્રશ્નો પૂછાઈ શકે અને આપણે એનો કેવી રીતે જવાબ આપવાનો છે તેનો ખ્યાલ મળે છે. જ્યારે આપણે કોઈ પાઠ ભણી ચૂક્યા હોઈએ અને તેનું સ્વાધ્યાય આપણે જોઈએ તો એના જવાબ આપણે તરત જ આવડી જાય છે, કારણ કે એ પાઠ આપણે હમણાં જ ભણ્યા હોઈએ અને તેમાંથી જ પ્રશ્ન પૂછાયા હોય. પરંતુ પરીક્ષા દરમિયાન આવું નથી થતું. આપણે બધા જ પાઠ ભણી ચૂક્યા હોઈએ છીએ અને પરીક્ષામાં બધા પ્રશ્નો અલગ અલગ પાઠમાંથી લીધેલા હોય છે. એટલે ક્યારેક તો આપણે એ પણ ન ખબર પડે કે આ પ્રશ્ન છે એ કયા પાઠમાંથી પૂછેલો છે. પરીક્ષા દરમિયાન આ પુનરાવર્તનમાંથી પણ ઘણા પ્રશ્નો પૂછાઈ શકે એમ છે, જે આપણે રિવિઝન તરીકે અહીં આપેલા છે. એટલા માટે આપણા પાઠ્યપુસ્તકમાં આ પુનરાવર્તનનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જેમાં આપણે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી જોઈએ, પરીક્ષામાં કેવી રીતે પૂછાઈ શકે અને આપણે એના કેવી રીતે જવાબ આપવા જોઈએ તે ખ્યાલ મેળવી શકીએ છીએ. તો ચાલો અલગ અલગ પાઠના પૂછેલા પ્રશ્નો, અલગ અલગ રીતે પૂછેલા પ્રશ્નો, આ બધા જ પ્રશ્નોના આપણે વિચારીને જવાબ આપવાના છે. આપણા પાઠ્યપુસ્તકમાં જ્યાં જગ્યાઓ આપેલી છે ત્યાં આપણે એના જવાબ લખવાના છે. આ પુનરાવર્તનથી આપણે શીખી ગયેલા પાઠ છે એ ફરીથી રિવાઇઝ કરવાનો એક મોકો મળે છે. પ્રથમ સૂચના આપેલી છે કે નીચેના વાક્યોનું શુદ્ધ ઉચ્ચારણ સાથે પઠન કરો. આ સંસ્કૃત ભાષાને જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે એ ભાષાનું સ્પષ્ટ ઉચ્ચારણ થાય અને સ્પષ્ટ લેખન થાય એ અનિવાર્ય છે. જો તેમાં આપણે રસ્વઈ દીર્ઘઈની, વિસર્ગની કે ખોડાની પણ ભૂલ કરીએ તો અર્થનો અનર્થ થઈ જતો હોય છે. ક્યારેક પરીક્ષામાં આપણે અનુલેખન માટે પણ પ્રશ્ન પૂછાય છે કે જોઈ જોઈને જ આપણે વાક્યો લખવાના હોય છે. હવે આ વાક્યો લખતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાની છે કે શબ્દ જેમ લખેલા છે, સંસ્કૃતના વળાંક જેવી રીતે છે એવી જ રીતે લખવાનું છે. હજી પણ ઘણા લોકો સંસ્કૃતમાં ગ લખે ને તો એ ગુજરાતીમાં લખતા હોય ને એવી જ રીતે લખે. પરંતુ તમે સંસ્કૃતમાં જુઓ ગનો વળાંક છે એ કેવો છે, તો ગનો વળાંક છે એ સીધો હોય છે, પહેલા સીધું અને પછી એને બેન્ડ વાળવાનું હોય છે. જ્યારે ગુજરાતીમાં થોડોક અલગ પ્રકારે હોય છે. જ્યારે અનુલેખન કરવાનું હોય આપણે એમ થાય કે આવો પ્રશ્ન કેમ પૂછાયો હશે કે માત્ર જોઈ જોઈને લખવાનું અને એના માર્ક્સ મળે છે. પણ તમે જ્યારે જોઈ જોઈને લખો છો ત્યારે ચેક કરનાર આ બધી બાબતો નોંધે છે કે તમે સંસ્કૃત ભાષાના શબ્દોના વળાંક બરાબર કર્યા છે, વિસર્ગ બરાબર કર્યા છે, જ્યાં 2 માત્રાઓ આવે છે ત્યાં 2 માત્રાઓ કરી છે, જ્યાં રસ્વઈ આવે છે ત્યાં રસ્વઈ જ કરી છે કે દીર્ઘઈ કરી છે. જો તમે આટલી એમાં ધ્યાન ન રાખો, આટલી બાબતોનું ધ્યાન ન દોરો તો તમારા માર્ક્સ છે એ કટ થઈ શકે છે. એટલા માટે આ શબ્દો છે એનું શુદ્ધ ઉચ્ચારણ કરો અને તેનું વાંચન કરવાનું છે. ગજઃ સનેહી સનેહી ચલતી. સનેહી નની ઉપર 2 માત્રા છે તો સનેહી આપણે એવી રીતે ઉચ્ચારણ કરીશું. વયમ સર્વે મિલિત્વા ખેલામઃ. વયમ એટલે કે અમે બધા, સર્વે એટલે કે બધા, મિલિત્વા મળીને, ખેલામઃ રમીએ છીએ. હાથી છે એ ધીમે ધીમે ચાલે છે, આપણે બધા સાથે મળીને રમીએ. જ્યારે ગજહ આવ્યું છે તો પાછળ ક્રિયાપદ જુઓ ચલતી આવ્યું છે. વયમ આવ્યું છે તો પાછળ ક્રિયાપદ જુઓ ખેલામહ આવ્યું છે. એટલે કે અહમની સાથે હંમેશા મી આવે, કોઈ પણ નામ હોય તો એની એક વચન તો તી આવે, વયમની સાથે મહ આવે. આ નિશ્ચિત હોય છે કારણ કે હંમેશા નામ અને ક્રિયાપદ એકબીજાને અનુસરે છે. અર્થાત આગળ જો અહમ હોય તો ક્રિયાપદ મી આવે છે, સહ હોય તો તી આવે છે. એટલે કે આગળના નામ કે સર્વનામની અસર છેલ્લે આવેલા ક્રિયાપદ ઉપર થાય છે, જે ખાસ આપણે સંસ્કૃતમાં ધ્યાન રાખવાનું છે. અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામી. જો અહીંયા પણ એ બાબત તમે નોંધો, આગળ અહમ આપ્યું છે તો પાછળ ગચ્છામી આપ્યું છે, બરાબર. કારણ કે અહમ આવામ વયમ, ત્વમ યુવામ યુયમ, સહ તૌ તે એની સાથે મી વહ મહ સી થહ થ તી તહ અંતિ આ એની સાથે જોડાયેલા આવે છે કે અહમ હોય તો મી આવે,
અહમ, આવામ, આવામ હોય તો મી, વહ એટલે કે વહ આવે. આ ત્રણેય છે એ આપણે યાદ રાખવાના છે. મમ વિદ્યાલયસ્ય ક્રીડાંગણમ વિશાલમ. મમ વિદ્યાલયસ્ય ક્રીડાંગણમ, અહીં અંગ આપેલો છે જે અનુનાસિક વર્ણ છે. સંસ્કૃત ભાષામાં 5 અનુનાસિક વર્ણો આવેલા છે. જ્યારે પણ વાક્યની અંતે અનુસ્વાર આવે તો એ અનુસ્વારને દૂર કરવાનો હોય છે, એની જગ્યાએ મખોડો કરવાનો હોય છે. અહીં એ દેખાઈ રહ્યું છે. પછી સૂચના આપેલી છે કે નીચેના શબ્દો સંસ્કૃતમાં લખો. અહીં આપણે ગુજરાતી આપ્યું છે. હવે આ શબ્દો ક્યાંથી પૂછેલા છે? તો આપણે જેટલા પાઠ ભણી ચૂક્યા છે એમાંથી જ આપેલા છે. આ તો માત્ર તેનું પુનરાવર્તન છે. હવે આપણે આપણા મગજને ચકાસવાનું છે કે આપણે જે પાઠ ભણી ગયા એમાં જે આ શબ્દો આવતા હતા એનો જવાબ મને આવડે છે કે નથી આવડતો. હથેળી, તો હથેળીનું થશે કરતલહ અથવા કરતલમ. હથેળી છે એને સંસ્કૃતમાં કરતલહ કહેવાય છે, જ્યારે હાથને હસ્ત કહેવાય છે. બંનેમાં તફાવત છે. હથેળી છે એ આપણા હાથના આગળના ભાગમાં હોય છે, એને કહેવાય કરતલહ અથવા કરતલમ. જે ડોક છે એને કહેવાશે ગ્રીવા અથવા કંઠહ અને કંઠમ. આપણે શરીરના વિવિધ અંગોના નામ ભણી ચૂક્યા છીએ, એનેમાંથી જ આપણે યાદ કરી અને અહીં લખવાના છે. ડોક છે એને સંસ્કૃતમાં કાં તો ગ્રીવા કહી શકીએ, કંઠહ કહી શકીએ અને કંઠમ પણ કહી શકીએ છીએ. રમત ગમતનું મેદાન કે જ્યાં આપણે વિવિધ પ્રકારની રમતો રમતા હોઈએ છીએ. આ રમત ગમતના મેદાનને સંસ્કૃતમાં કહેવાશે ક્રીડાંગણમ. ક્રીડાંગણમ એટલે કે રમત ગમતનું જે મેદાન હોય, ક્રીડા એટલે કે રમવું, આંગણમ એટલે કે મેદાન. બંને શબ્દોને જોઈન્ટ કરી દઈએ તો બની જશે ક્રીડાંગણમ એટલે કે રમત ગમતનું મેદાન. ત્યાર પછી છે પીછું. જે મોરના પીછા હોય, પક્ષીઓના પીછા હોય, એને સંસ્કૃતમાં કહેવાશે પીછમ. પીછમ એટલે કે પીછું. જમણો પગ, આપણે ડાબો પગ અને જમણો પગ દક્ષિણ પાદમમાં ભણી ગયા કે બંનેને શું કહેવાય છે, અને આ આખા પદ્યમાં આપણે એ જમણો ડાબોનો કેવી રીતે ઉપયોગ કરવો સંસ્કૃતમાં એ પણ શીખવ્યું છે. તો જમણો પગ એને સંસ્કૃતમાં કહેવાશે દક્ષિણ પાદમ એટલે કે જમણો પગ. તો આ રીતે મિત્રો જે ગુજરાતી શબ્દો આપેલા છે એના સંસ્કૃત અર્થ આપણે લખવાના છે, જે પાઠને આધારિત છે. પ્રશ્ન 3 આપેલો છે. નીચે દર્શાવેલ કોષ્ટકમાંથી યોગ્ય પદ પસંદ કરી અને વાક્ય બનાવો. આપણા પાઠ્યપુસ્તકમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણે કોષ્ટક આપેલા છે અને કોષ્ટકમાં અમુક પદ આપેલા છે. એમાંથી આપણે યોગ્ય પદ શોધવાનું છે અને વાક્ય બનાવવાનું છે. તો અહીં જવાબ આપેલા છે ડાયરેક્ટ તમને. જે કૌંસ છે અથવા કોષ્ટક છે એ આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ શકીએ છીએ. અહીંયા છે એ આપણે ડાયરેક્ટ જવાબ આપવામાં આવ્યા છે. ચટકા ચણકમ ખાદતી. ચટકા એટલે કે ચકલી, ચણકમ ખાદતી ચણ ખાય છે, ચટકા છે એટલા માટે ખાદતી આવશે. હંસઃ તડાગે તરતી. હંસ છે એ તળાવમાં તરી રહ્યું છે. આ કૌંસમાં આપણે કોષ્ટકમાં આપેલા પદ પસંદ કરી અને એનું વાક્ય બનાવવાનું છે. સિંહ વને વસતી. સિંહ છે એ વનમાં વસે છે. ભ્રમરઃ ઉદ્યાને વિહરતી. ભમરો છે એ ઉદ્યાન, ઉદ્યાન એટલે કે બગીચો. સંસ્કૃતમાં બગીચાને ઉદ્યાન કહેવાય છે અને વિહરતી એટલે કે ફરે છે. સિંહ છે એ વનમાં વસે છે, ભમરો છે એ બગીચામાં ફરે છે, હંસ છે એ તળાવમાં તળે છે અને જે ચકલી છે એ ચણ ખાય છે. મયુરઃ વર્ષાકાલે નૃત્યતિ. મયુરઃ એટલે કે મોર, વર્ષાકાલે એટલે કે વર્ષા ઋતુ જ્યારે આવે છે ત્યારે નૃત્યતિ એટલે કે નાચે છે. મોર છે એ જ્યારે વર્ષા ઋતુ આવે ત્યારે પ્રસન્ન થઈ પોતાના પાંખ ફેલાવી અને નાચવા લાગે છે. વિપુલઃ શાલામ ગચ્છતિ. વિપુલ છે એ શાળાએ જાય છે. ગચ્છતિ એટલે કે જાય છે. આ રીતે એ વાક્ય બનાવવાના છે.
ત્યાર પછી પ્રશ્ન 4 આપેલો છે કે શરીરના અંગોના નામ સંસ્કૃતમાં લખો. મિત્રો, શરીરના વિવિધ અંગોના નામ આપણે અભ્યાસ કરી ચૂક્યા છે, તેનો ખ્યાલ મેળવી શક્યા છીએ કે આપણા જે શરીરના વિવિધ અંગો છે જેના નામ આપણે આપણી માતૃભાષા એટલે કે ગુજરાતીમાં આવડે છે, પરંતુ એને સંસ્કૃતમાં શું કહેવાય એ આપણે અભ્યાસ કરી ગયા. અને અહીં આપણે એ જ પ્રશ્ન પૂછેલા છે. તો ડાયરેક્ટ આપણે સંસ્કૃતમાં શરીરના અંગોના જેટલા નામ આવડતા હોય એટલા લખી શકીએ છીએ. લલાટમ એટલે કે કપાળ, કેશાહા જે આપણા વાળ છે એને કહેવાશે કેશાહા. હવે વાળ એક તો હોય નહીં, બરાબર, એ બહુવચનમાં જ હોય એટલે એનો જવાબ પણ આવશે કેશાહા, જે બહુવચનનું રૂપ છે. એક વાળ તો હોય નહીં કે આપણે કેશહ કહીએ. કેશાહા એ બહુવચનનું નામ આવશે. નેત્રમ, નેત્રમ એટલે કે આંખ. લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, જેમ કે લલાટમ છે એમાં છેલ્લે જુઓ હલંત મ એટલે કે ખોડો મ આવેલો છે, જ્યારે કેશાહામાં છેલ્લે વિસર્ગ આવેલો છે, એમાં મ આવતો નથી. તો નપુંસકલિંગ, પુલિંગ જે શબ્દોના લિંગ પરિવર્તિત થાય છે એના કારણે આપણે આ અંતે કયો પ્રત્યય જોડવો એ ખાસ ધ્યાન રાખવાનું છે. નેત્રમ એટલે કે આંખ. દંતાહા, દંતાહા એટલે કે દાંત, એમાં પણ છેલ્લે વિસર્ગ આવે છે, મ ખોડો નથી આવતો. ઓષ્ઠહ, ઓષ્ઠહ એટલે કે આપણા હોઠ. નાસિકા, નાસિકા જે આપણે પાઠમાં ભણી ગયા કે નાસિકા એટલે કે નાક, એને ધ્રાણમ પણ કહેવાય છે, એના માટે વપરાતો સમાનાર્થી શબ્દ છે. ત્યાર પછી છે કર્ણહ, કર્ણહ એટલે કે કાન. મુખમ, મુખમ એટલે કે મોઢું, એને કહેવાશે મુખમ. જીહવા, જે આપણા પાઠમાં આ શબ્દ એકવાર આવી ગયો છે, જીહવા એટલે કે જીભ, જેને સમાનાર્થી શબ્દમાં રસના પણ કહી શકાય છે, કે જેમાં આપણે રસનો સ્વાદ લઈ શકીએ છીએ. આ આપણી એક ઇન્દ્રિય છે. કરતલમ, કરતલમ એટલે કે હથેળી. આ વિવિધ અંગોના નામ છે જે ખૂબ જ સરળ છે, જો તમે એક વખત એને યાદ રાખી લો તો. વક્ષઃ, વક્ષસ્થલમ, વક્ષઃ એટલે કે છાતી અને વક્ષસ્થલમ એનો સમાનાર્થી શબ્દ છે. ઉદરમ, ઉદરમ એટલે કે પેટ. સંસ્કૃતમાં પેટને ઉદરમ કહેવાય છે. કરહ અથવા હસ્તઃ, કરહ એટલે પણ હાથ થાય છે અને હસ્તઃ એટલે પણ હાથ થાય છે. તો આપણે આપણા સામાન્ય જ્ઞાન તરીકે પણ આ સંસ્કૃત શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ. શરીરના વિવિધ અંગો છે એના સંસ્કૃતમાં નામ જાણવાની પણ આપણામાં ઉત્સુકતા હોવી જોઈએ. એ વિવિધ નામ અહીં જણાવવામાં આવ્યા છે. પાદઃ અથવા ચરણઃ, પગ અથવા ચરણ આપણે એને કહી શકીએ છીએ. હવે પછીની આપણે સૂચના જોઈએ તો કે નીચેના ગુજરાતી વાક્યોના સંસ્કૃતમાં અનુવાદ કરો. નીચેના જે ગુજરાતી વાક્યો છે એને આપણે સંસ્કૃતમાં ફેરવવાના છે. હવે ધીમે ધીમે આપણે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરતા થયા છીએ, વિવિધ શબ્દો છે એનું જ્ઞાન મેળવતા થયા છીએ. કેવી રીતે દરેક શબ્દોને જોડી જોડી અને વાક્ય બનાવી શકાય છે એ આપણે અહીં સમજવાનું છે. તમે ગુજરાતીનો એક એક શબ્દ લેતા જાઓ અને એક એક શબ્દનું સંસ્કૃત કરતા જાઓ તો સરળતાથી આખું વાક્ય સંસ્કૃતમાં બની જશે. જેમ કે મારું નામ મનીષા છે. હવે મારું માટે સંસ્કૃતમાં વપરાશે મમ. જ્યારે પણ તમને ગુજરાતીમાં મારું દેખાય ત્યારે તમારે સંસ્કૃત શબ્દ લેવાનો છે મમ. નામ છે તો એનું લખીશું નામ, મનીષા છે તો એનું મનીષા, અને છે માટે અસ્તિ. તો મિત્રો જુઓ અહીં જે ગુજરાતીમાંથી સંસ્કૃત કરવું કેટલું સરળ છે. એક એક શબ્દ છે એના તમે સંસ્કૃત શબ્દ લખતા જાઓ અને આખું વાક્ય બની જાય છે. અમુક શબ્દો તો એમના એમ રહે છે, જેમ કે નામનું નામ રહ્યું, મનીષાનું મનીષા રહ્યું, ખાલી આગળ જે મારું છે અને છેલ્લે જે છે એ બેનું જ આપણે સંસ્કૃત લખવું પડ્યું. જેમ કે મમ તો મારું, નામ તો નામ, અને મનીષા તો મનીષા, અસ્તિ એટલે છે. તો આ જે પાઠમાં આવેલા ન હોય એવા પણ પુનરાવર્તનમાંથી પ્રશ્નો પૂછાઈ શકે છે. આ આપણા જ્ઞાનની ચકાસણી હોય છે કે આપણે જે અભ્યાસ કરી ગયા, જે ભણી ચૂક્યા છીએ, હવે એનું ઉપયોજન કેવી રીતે કરવું, એનો ઉપયોગ કેવી રીતે કરવો, એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં એને કેવી રીતે એપ્લાય કરવું, એ વસ્તુ આપણે પુનરાવર્તનમાં શીખવાડવામાં આવી છે.
બીજું આપ્યું છે હું ગુજરાતમાં રહું છું, હું ગુજરાતમાં સ્થાયી થયેલ છું, તો એનું આવશે અહમ ગુર્જર રાજ્યે વસામી. હું જ્યારે પણ આવે ત્યારે તમારે એક જ શબ્દ લેવાનો છે અહમ. ગુજરાતમાં એટલે કે ગુર્જર રાજ્યે રહું છું એટલે કે વસામી. જ્યારે પણ અહમ આવે ત્યારે છેલ્લે પ્રત્યયમાં મી જ આવવો જોઈએ. અમે મંદિરે જઈએ છીએ. હવે અહીં અમે છે, જો હું એકલો હોઉં અથવા એકલી હોઉં તો અહમ, એમાં લિંગ પ્રમાણે પરિવર્તન થતું નથી. અહમ એમાં જે સ્ત્રીલિંગ હોય, પુલ્લિંગ હોય કે નપુંસકલિંગ હોય, બંને ત્રણેયમાં અહમ આવે છે. હવે અહીં અમે છીએ એટલે કે અહમનું બહુવચનનું રૂપ છે, તો અમે માટે સંસ્કૃતમાં વપરાશે વયમ. મંદિરે તો મંદિરમ, જઈએ છીએ તો ગચ્છામહ. ગચ્છામહ છે એ બહુવચનનું રૂપ છે. શિવ ગંગાએ ધારણ કરે છે, શિવ ગંગાએ ધારણ કરે છે. શિવઃ ગંગા ધારયતિ, શિવ ગંગાને ધારણ કરે છે. શિવઃ ગંગા ધારયતિ. પુસ્તક જ્ઞાન આપે છે, તો પુસ્તકનું પુસ્તકમ, જ્ઞાનમનું જ્ઞાનમ અને દદાતિ અથવા યચ્છતિ એટલે કે પુસ્તક છે એ આપણે જ્ઞાન આપે છે. તો આ રીતે આપણે ગુજરાતી વાક્યોનું સંસ્કૃત કરવાનું છે, જે ખૂબ જ સરળ છે. હવે સૂચના આપેલી છે કે જોડકા જોડો. પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન આપેલા છે, અહીં ડાયરેક્ટ તમને એના જવાબ આપેલા છે. અહીંથી જોઈ અને તમે પાઠ્યપુસ્તકમાં પણ એ જવાબ લખી શકો છો. અહીં શરીરના અંગોના નામ જોડાયેલા છે. અહીં ગુજરાતીમાં આપેલા છે એક સાઈડ અને બીજી સાઈડ છે એ સંસ્કૃતમાં આપેલા છે. જેમ કે નાક, તો એનું જોડાણ થશે નાસિકા, કારણ કે સંસ્કૃતમાં નાકને નાસિકા કહેવાય છે. જીભ, તો એનું જોડાણ થશે જીહવા. પગ તો પાદહ, પગનું થશે પાદહ. કાન, તો કાનનું થશે કર્ણઃ. હોઠ, હોઠનું થશે ઓષ્ઠઃ. આ રીતે આ જોડકા જોડવાના છે. હવે સૂચના આપેલી છે કે નીચેના વાક્યોમાં રેખાંકિત પદના સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો. હવે આપણે નીચે અમુક વાક્ય આપેલા છે પ્રશ્ન રૂપે, કે જેમાં રેખાંકિત એટલે કે લીટી કરેલા શબ્દ, પદ એટલે કે આખું જે શબ્દ હોય છે તે, એના સ્થાને આપણે કૌંસમાં આપેલા શબ્દો છે ને એ લેવાના છે. એ જે લીટી કરેલો શબ્દ છે એને દૂર કરી દેવાનો છે અને કૌંસમાં આપેલા જે શબ્દો છે એને એપ્લાય કરવાના છે, એને એમાં ઉમેરવાના છે. મીના જલમ પીબતી, ધર્મઃ પુસ્તકમ પઠતી, અહમ ફલમ ખાદામી, અહમ ઉદ્યાનમે ગચ્છામી, વૈભવઃ વિદ્યાલયમ ગચ્છતિ, સીતા ચિત્રમ પશ્યતિ, અહમ ગુરુમ નમામી અથવા અહમ ગુરવે નમામી વા, અહમ પત્રમ લિખામી. તો મિત્રો અહીંયા કૌંસમાં આપેલા જે શબ્દો છે એનો ઉપયોગ કરી અને જવાબ આપેલા છે, જેમાંથી જોઈ અને તમે પાઠ્યપુસ્તકમાં આ રીતે જવાબ લખી શકો છો. અહીં સૂચના આપેલી છે કે નીચેના શબ્દ સમૂહોમાંથી અસંગત શબ્દ શોધો. જુઓ, અહીં આપણી તાર્કિક બુદ્ધિનો આપણે ઉપયોગ કરવાનો છે. જેમ કે આપણે ઉદાહરણ રૂપે કોઈ 4 શબ્દ કહે કે જેમાં આપણે જોઈએ કે કાળો, પીળો, લીલો અને ઘર, આ 4 શબ્દો આપેલા છે, તો કયા એવા 3 શબ્દ છે કે જે સમાન કેટેગરીના છે, સમાન કક્ષાના છે, અને કયો એક એવો શબ્દ છે કે જે તે ત્રણેયથી જુદો પડે છે. તો આને અલગ શબ્દો કહેવાય છે, અસંગત. અસંગત એટલે કે જે બધા સાથે સંગત, મેચિંગ થતો નથી, એવો શબ્દ કયો છે એ આપણે લખવાનો છે. મેં જેમ ઉદાહરણ આપ્યું એમ કે આપણે કોઈ 4 શબ્દો કહે એમાંથી 3 કલરના નામ હોય અને એક શબ્દ છે એ બીજી કોઈ વસ્તુ અથવા વ્યક્તિનું નામ હોય, તો આપણે એ વિચાર આવી જાય કે આ 4 શબ્દોમાંથી જે વધારે પડતા સંગત છે એટલે કે મેચિંગ થાય એવા શબ્દો છે એવા 3 છે કલરના નામ, અને ઘર છે એ અલગ પડતો શબ્દ છે, એને અસંગત શબ્દ કહેવાય છે. તો આવા અસંગત શબ્દો આપણે સંસ્કૃતમાં શોધવાના છે. એટલા માટે આપણે એના ગુજરાતી અર્થ ખબર હોવી જોઈએ. જો આપણે એના ગુજરાતી અર્થ ખબર હોય તો આપણે એમાંથી અસંગત એટલે કે અલગ પડતો શબ્દ છે એ શોધી શકીએ છીએ. જુઓ, અહીંયા પ્રથમ આપેલું છે કર્ણઃ,
એટલે કાન, દંતાહ એટલે કે દાંત, શરીરમ એટલે કે શરીર, હસ્તઃ એટલે કે હાથ. હવે આ ચારેય શબ્દ જુઓ, જેમાં કાન, દાંત અને હાથ એ શરીરના અંગોના નામ છે. જ્યારે શરીરમ છે એ અલગ પડતો શબ્દ છે, એટલે કે આખું શરીર દર્શાવે છે. જ્યારે ઓલા 3 શબ્દો છે એ શરીરની અંદર આવે છે. એટલે આપણો અસંગત શબ્દ થશે શરીરમ. આ રમત જેવું પણ લાગે અને આમાં આપણી તાર્કિક બુદ્ધિનો પણ વિકાસ થાય છે. આપણે 4 શબ્દો આપેલા છે, એમાંથી 3 શબ્દ એવા છે કે જે મેચિંગ છે, સંગત છે, અને એક શબ્દ એવો છે કે જે 3 સાથે મેચ બેસતો નથી, અસંગત છે. એ અસંગત શબ્દ આપણે શોધીને લખવાનો છે. પરંતુ દરેક શબ્દોના અર્થ જો આપણે ખબર હોય તો જ આપણે અસંગત શબ્દ છે એ શોધી શકીએ, નહીં તો આપણે કેવી રીતે શોધી શકીએ? અને આ દરેક શબ્દો જે અહીં આપવામાં આવ્યા છે એ ક્યાંથી લીધેલા છે? તો આપણે જેટલા પાઠનો અભ્યાસ કરી ગયા તેટલા પાઠમાંથી જ આ પ્રશ્નો પૂછેલા છે. સિંહ, મયુર, વૃષભ, વ્યાઘ્ર. સિંહ એટલે સિંહ, મયુર એટલે કે મોર, વૃષભ એટલે કે બળદ, અને વ્યાઘ્ર એટલે વાઘ. હવે વિચારો, સિંહ તમારી સામે ઊભો છે, મોર, બળદ અને વાઘ. આમાંથી અસંગત શું છે કે જે 3 સાથે મેચ નથી થતું? તો સિંહ એ પ્રાણી છે, વૃષભ એટલે કે બળદ એ પણ પ્રાણી છે, પશુ પ્રાણી છે, વ્યાઘ્ર એટલે કે વાઘ તો એ પણ પ્રાણી છે. પરંતુ મયુર જે મોર, હવે મોર છે એ શું છે? પક્ષી છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 3 પ્રાણીઓના નામ છે અને એક પક્ષીનું નામ છે. તો અલગ પડતો શબ્દ એટલે કે અસંગત શબ્દ કયો છે? મયુર. તો આપણો અહીંયા જવાબ લખેલો છે અસંગત શબ્દ તરીકે આવશે મયુર. આમાં થોડુંક વિચારવું પડે એવું છે. ચલો, આનો જવાબ તો હવે તમારે જ વિચારવાનો છે. પ્રેષયતી, ક્રીડતી, હસતી અને નિશા. પ્રેષયતી આપે છે, ક્રીડતી રમે છે, હસતી હસે છે. દરેકમાં જુઓ પાછળ તી લાગેલું છે. જ્યારે ચોથો શબ્દ છે એ નિશા. નિશા તો કોઈનું નામ છે. તો 3 સંગત શબ્દો કયા છે? તો કે પ્રેષયતી, ક્રીડતી અને હસતી. આ 3 સંગત શબ્દો છે જે ક્રિયાપદ છે. વર્તમાન કાળ, અન્ય પુરુષ, એક વચનના આ રૂપો છે જે આપણે મી, વહ, મહ, સી, થ, થ, તી, તહ, અંતિ અભ્યાસ કરી ગયા વર્તમાન કાળનો. એમાંથી જ આ શબ્દો આપેલા છે. અને નિશા છે એ તો કોઈનું નામ છે, એટલે ઈ અસંગત શબ્દ છે, નિશા. ત્યાર પછી છે શુકઃ, શ્વાનઃ, કાકઃ, હંસઃ. શુકઃ એટલે કે પોપટ, શ્વાનઃ એટલે કે કૂતરો, કાકઃ એટલે કાગડો અને હંસઃ એટલે હંસ. હવે વિચારો, આ 4 શબ્દમાંથી 3 શબ્દ કયા એવા છે જે સંગત છે? શુકઃ એટલે પોપટ, ઉડી શકે છે. કાકઃ એટલે કાગડો, ઉડી શકે છે. હંસઃ એટલે કે હંસ, ઉડી શકે છે. શ્વાનઃ તો શ્વાનઃ પ્રાણી થશે, પશુ થશે, કારણ કે ઉડી નથી શકતો. જ્યારે ઓલા 3 છે એ પક્ષી છે, જે પોપટ છે, કાગડો છે અને હંસ છે એ પક્ષીની કક્ષામાં આવે છે. જ્યારે શ્વાનઃ છે એ તો કૂતરો છે, તો એ પ્રાણીની કક્ષામાં આવશે. એટલે એ અલગ પડે છે. માત્ર અહીં આપણે વિચારવાનું છે અને સંસ્કૃત શબ્દના અર્થ સમજવાના છે. તો અસંગત શબ્દ આવશે શ્વાનઃ એટલે કે કૂતરો. અહીં આપેલું છે મંદિરમ, તડાગઃ, સમુદ્રઃ, નદીઃ. મંદિર, તળાવ, સમુદ્ર અને નદી. વિચારો, તળાવ છે એ પાણીથી ભરેલું હોય છે, સમુદ્રમાં પણ પાણી હોય છે, નદી પણ એ પાણી સાચવતું એક જે સ્થાન છે. પરંતુ મંદિર આ બધાથી અલગ પડે છે, કારણ કે મંદિરમાં તો દેવોની પૂજા થાય છે, ભગવાન બિરાજમાન હોય છે. તો આ રીતે આપણે અસંગત અને સંગત શબ્દો ઓળખવાના છે અને એનો જવાબ આપવાનો છે.